રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. ખરા અર્થમાં જ્યારે આપણે ભગવાનની પૂજાનું જે ઘર છે એટલે કે મંદિર છે જેને આપણે ઘરમાં સ્થાપિત કરવા માટે જઈ રહ્યા હોઈએ છીએ, ત્યારે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં જ્યારે મંદિરની સ્થાપના કરવા માટે જઈ રહ્યા છીએ તો એ જગ્યા સૌથી પહેલાં શુદ્ધ હોવી જરૂરી છે. એટલે જ્યારે પણ તમે મંદિરની સ્થાપના કરો છો તો સૌથી પહેલાં ગંગાજળ છાંટી દિવ્ય વસ્તુઓનો ઉપયોગ કરી અને ત્યાં એ જગ્યાને શુદ્ધ કરવી જરૂરી છે. અને ત્યારબાદ જે મંદિર તમે પસંદ કર્યું છે એ મંદિરમાં ધ્યાન એ રાખવાનું છે કે લાકડાનું મંદિર હોવું જોઈએ, અથવા કોઈ એક સુયોગ્ય ધાતુ, જર્મન સિલ્વર અથવા સુવર્ણ, જે પ્રકારે ભગવાને તમને શક્તિ આપી હોય. પછી તામ્ર પણ ચાલે અને પિત્તળના ભાગને પણ અંદર ઉપયોગમાં લઈ શકાય, અને માર્બલનો પણ ઉપયોગ તમે કરી શકો છો. સંગે મરમરથી માંડીને સુયોગ્ય માર્બલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ હા, જો તમે તમારા ઘરના મંદિર માટે માર્બલનો ઉપયોગ કરી રહ્યા છો અથવા ઘરની બનાવટમાં જો તમે માર્બલનો ઉપયોગ કરી રહ્યા છો તો સાંબ સદા શિવના મંદિરમાં જે તમારી શક્તિ હોય એ પ્રમાણે માર્બલનું દાન પણ તમારે કરવું જ રહ્યું. તો જ તમે ઘરના અંદર માર્બલનો ઉપયોગ કરી શકો છો અથવા મંદિરમાં તમે માર્બલનો ઉપયોગ કરી શકો છો. એટલે સુયોગ્ય લાકડું એટલે કે સેવનનું લાકડું હોય, ચંદનનું લાકડું હોય કે અન્ય ઉત્તમ વનસ્પતિમાંથી મંદિર બનાવવા માટેનું જે લાકડું પસંદ કરો છો એનો તમે ઉપયોગ કરી શકો છો. સાગ છે, સાલ છે, દેવદાર છે, એનાથી તમે મંદિર તમે બનાવી શકો છો. તો એ જે મંદિર તમે લાકડાનું પસંદ કર્યું છે અથવા કોઈ ધાતુનું તમે મંદિર પસંદ કર્યું છે, જર્મન સિલ્વરનું પસંદ કર્યું છે, અને જો તમે માર્બલનું મંદિર પસંદ કર્યું છે તો એ જે શુદ્ધ કરેલી જગ્યા છે ત્યાં એને સ્થાપિત કરવાનું છે. એ પૂર્વે એ જોવાની જરૂરિયાત આવે છે કે કઈ દિશામાં મંદિર તમે મૂકી રહ્યા છો. પૂર્વ દિશાથી માંડીને જે તમે ડાબો હાથ ક્રોસ કરી રહ્યા છો એમાં જે ખૂણો પડે છે એ ઈશાન ખૂણો છે, ત્યાં પણ તમે ભગવાનનું મંદિર સ્થાપિત કરી શકો. પૂર્વ દિશામાં પણ ભગવાનનું મંદિર સ્થાપિત કરો, અથવા જો આ બંને જગ્યાએ શક્ય ના હોય તો ઉત્તર દિશા તરફ તમે ભગવાનનું મંદિર તમે સ્થાપિત કરી શકો છો. એમાં જ્યારે પૂર્વાભિમુખ આસીન, જ્યારે તમારે કોઈ પણ ચર્ચા કરવી છે, વિદ્યા પ્રાપ્ત કરવું છે, ભગવાનની પૂજા અર્ચના કરવી છે તો તમારું મુખ પૂર્વ તરફ હોવું જોઈએ. એનો અર્થ સીધો એમ થાય છે કે ભગવાનની જે પીઠ છે એ પૂર્વ તરફ આવે છે અને એમનું જે મુખ છે એ પશ્ચિમ તરફ આવી રહ્યું છે. આ સૌથી શ્રેષ્ઠ વ્યવસ્થા છે તમારા મંદિરને સ્થાપિત કરવા માટેની. જો આ પ્રમાણેની વ્યવસ્થા ન મળતી હોય તો ઉત્તરાભિમુખ પણ એ વ્યવસ્થા તમે રાખી શકો છો, અથવા ઈશાન કોણના અંદર પણ દેવ તત્વને તમે સ્થાપિત કરી શકો છો. તો આ ત્રણ એવી વ્યવસ્થા છે, એમાં બે દિશાઓ છે અને એક ખૂણો છે કે જે જગ્યાએ તમે દેવ તત્વને સ્થાપિત કરી શકો છો. ત્યારબાદ વિચાર કરવાનો આવે છે એમના આસન માટેનો. જ્યારે તમે ભગવાનને આસન આપવા માટે જઈ રહ્યા છો તો મોટાભાગે એમાં લાલ રંગ હોવો જોઈએ, અથવા પીળો રંગ હોવો જોઈએ, અથવા સફેદ રંગ હોવો જોઈએ. એ મુખ્ય રૂપે એનો ઉપયોગ કરી શકાય, અથવા ગુલાબી અથવા કેસરીયો રંગ એમાં ચાલી શકે. ત્યારબાદ જ્યારે વિચાર કરીએ છીએ કે કયા દેવને સ્થાપિત કરવા, પંચાયતન દેવ સિવાય અન્ય કોઈ દેવની સ્થાપના કરવી યોગ્ય નથી. કે પંચાયતન દેવમાં સૌથી પહેલાં ગણપતિ ગજાનન મહારાજ, બીજા નંબરમાં આપણા કુલદેવી જે જગદંબા સ્વરૂપે બિરાજમાન થયેલા છે, જેમના નામ આપણને ખબર છે એવા દેવી અથવા અંબિકા. ત્યારબાદ સવિતા સૂર્યનારાયણ જે પંચાયતન દેવના અંદર આવે છે એટલા માટે એ. ત્યારબાદ શ્રીમન નારાયણ અને એમના 24 અવતારો, અને ત્યારબાદ ભગવાન સાંબ સદા શિવ અને એમના અવતારો, જેમાં હનુમાનજી મહારાજ પણ આવે, ભૈરવજી પણ આવે. તો આ પંચદેવોમાંથી કોઈ એક દેવને પ્રમુખ સ્થાને રાખવામાં આવે છે. જો તમે ઠાકોરજીની સેવા કરી રહ્યા છો તો ઠાકોરજી એમાં કેન્દ્ર રૂપે એટલે કે ભગવાન વિષ્ણુનારાયણના અંશ રૂપમાં એ ત્યાં સ્થિર થયેલા છે. તમે જગદંબા, અંબિકા કહો, દુર્ગા કહો, મહાકાલી કહો, સરસ્વતી કહો, લક્ષ્મીજી કહો, તો એ જે દેવી છે એ પણ તમારા કુલદેવી રૂપે ત્યાં પંચાયતન દેવમાં મુખ્ય પદમાં પ્રાપ્ત કરી શકે છે. માનો કે તમે ભગવાન સાંબ સદા શિવની આરાધનામાં જોડાયેલા છો તો ત્યાં એ ભગવાન સાંબ સદા શિવ મુખ્ય પદ પર સ્થાપિત થયેલા છે. એ રીતે જ્યારે વિચાર કરીએ ત્યારે હનુમાનજી મહારાજ પણ રુદ્રના અવતાર છે, એટલા માટે એ એમાં આવી જાય છે. એમાં વિચારવાની વાત એ આવે છે કે એક જ પ્રકારના દેવની વધારે પડતી મૂર્તિઓ એક સાથે એક જ મંદિરમાં ન રાખવી જોઈએ.
જેમ કે તમે એક વખત એ જગ્યાએ ગણપતિ દાદાનું સ્થાપન કરી દીધું છે, પછી ક્યાંક ગયા અને તમને ગણપતિ દાદાની મૂર્તિ ગમી ગઈ છે અને પછી તમે લાવીને મંદિરમાં સ્થાપિત કરો છો, પાછી બીજી મૂર્તિ લાવીને પાછી એ જ મંદિરમાં સ્થાપિત કરો છો, તો એ વાસ્તુની દ્રષ્ટિએ દોષ માનવામાં આવે છે. કેમ કે દુકાનમાં જઈએ તો એકસાથે હજારોની સંખ્યામાં મૂર્તિઓ મૂકેલી છે, પણ એમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી, એટલે આપણે ત્યાં એમની ભાવતોલ કરીને ખરીદી કરી લઈએ છીએ. પણ જ્યારે એ જ મંદિરમાંથી આપણે સ્થાપિત કરવાનો વિચાર કરીએ છીએ કે દુકાનમાંથી લઈને જ્યારે આપણા નિજ મંદિરમાં જ્યારે પૂજા અર્ચના કરીને એમને સ્થાપિત કરવાનો વિચાર કરીએ છીએ, ત્યારે એમાં પ્રાણ તત્વ આવે છે મંત્રો થકી. અને એટલા માટે એક કરતાં વધુ મૂર્તિઓ જે એક જ દેવની છે એ મૂર્તિઓ એમાં ન રાખવી જોઈએ. ત્યારબાદ જે વિચાર છે કે ભગવાનના ઉપર જે પુષ્પ ચડે છે કે ચંદન ચડે છે કે ચોખા ચડે છે કે અબીર ગુલાલ હળદર સિંદૂર અથવા અન્ય કોઈ ઉત્તમ પદાર્થો તમે ચડાવ્યા છે, એ બીજા દિવસે નિર્માલ્ય થઈ ગયા છે, એ નિર્માલ્યને પછી કોથળીમાં પેક કરીને એક જ જગ્યાએ મંદિરના બાજુમાં લટકાવી રાખીએ છીએ, એ પણ વાસ્તુ દોષ છે. એટલે નિર્માલ્યનો સંગ્રહ કરીને એક જ જગ્યાએ જ્યાં મૂર્તિના કે મંદિરની જગ્યા છે ત્યાં જ આપણે મૂકી રાખીએ છીએ, એ પણ દોષમાં પરિવર્તિત થાય છે. એટલે કે કોઈ પણ જે નિર્માલ્ય છે એ નીકળી જવું જોઈએ બીજા દિવસે જ્યારે તમે પૂજા કરો છો એ પૂર્વે. એ પણ એટલું જ જરૂરી છે. આસપાસ સાફ સફાઈ હોવી ખૂબ જરૂરી છે, કેમ કે એ ન હોય તો ન ચાલે. અને જ્યારે તમે મંદિરને સ્થાપિત કરતા હો ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે બેડરૂમની દિવાલ આવતી ના હોય, બાથરૂમની દિવાલ આવતી ના હોય, પાછળના ભાગમાં જે દિવાલ છે એ દિવાલમાંથી પાણીની પાઇપો નીકળતી હોય તો એ વખતે ભેજ આવવાની શક્યતા છે અને મંદિરને નુકસાન કરવાની શક્યતા થઈ શકે છે. તો આ બધું જોયા પછી મંદિરને સ્થાપિત કરવું જરૂરી થઈ જાય છે. અને જો બાથરૂમની દિવાલ આવતી હોય તો પણ ત્યાં દેવતત્વને બેસાડી શકાય નહીં, કે સંડાસ બાથરૂમની જગ્યા આવતી હોય તો પણ એ જગ્યાએ દેવતત્વની મૂર્તિને બેસાડી શકાય નહીં. ફોટા પણ જ્યારે તમે રાખી રહ્યા છો મંદિરમાં તો એ પણ એક ચોક્કસ વ્યવસ્થા સાથે જોડાયેલા હોવા જોઈએ. આસપાસ સ્વચ્છતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. કેમ કે દેવતત્વ તમે ત્યાં બેસાડ્યું છે અને એ દેવતત્વ બેસાડ્યા પછી એ દેવતત્વ તમારું અને તમારા ઘરનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, તમારી ઉર્જાને, ઓરાને, તેજને વધારવાનું કાર્ય કરે છે. અને એટલા માટે આ બધું સાચવવું જરૂરી થઈ જાય છે. જેટલી પવિત્રતા વધે છે એટલું દેવતત્વ એમાં વધે છે. જ્યારે તમે પૂજા કરી રહ્યા છો ત્યારે એક અખંડ દીવો અથવા આરતીની વ્યવસ્થા કરી રહ્યા છો તો દીવાને સીધા ભૂમિ પર ન મૂકવું જોઈએ. જ્યારે પણ તમે એ મૂકવા માટે જઈ રહ્યા છો તો નીચે કોઈના કોઈ આછોડ હોવું જોઈએ, છેવટે કોઈ પાન હોવું જોઈએ અથવા ચોખાની ઢગલી હોવી જોઈએ અથવા કોઈ પાત્ર હોવું જોઈએ કે જેના અંદર તમે એ મૂકી રહ્યા છો. સીધું જમીન પર અગ્નિ તત્વને સ્થાપિત કરવું એ યોગ્ય નથી. એટલે કે અખંડ દીવો કે અન્ય કોઈ પણ દીવો છે એને સીધું જમીન પર રાખવું જોઈએ નહીં. સુયોગ્ય સાફ સફાઈ રાખવી જોઈએ. તૂટેલી મૂર્તિઓ હોય, તૂટેલા મંદિરના શિખરો હોય, ઉપરનો ભાગ જો તૂટી ગયો હોય, અંદર ફાટેલા તૂટેલા મંદિરના અંદરના જે કોઈ મૂર્તિ અથવા ફોટા હોય, કોઈ પણ વસ્તુ જે તૂટી છે, ભગ્ન થઈ છે, એ મંદિરમાં ન રાખી શકાય. કેમ કે ધીરે ધીરે એ નકારાત્મક ઉર્જાના અંદર પરિવર્તિત થવાની શરૂઆત કરે છે. એટલે જે ખંડિત મૂર્તિઓ છે એ ભલે ગમે એટલી પ્રિય હોય તો પણ એને ગંગાજીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. આ પ્રમાણેના કેટલાક નિયમો સાથે ઘરમાં જો મંદિર સ્થાપિત કરશો તો ચોક્કસ તમને એમાંથી ઉર્જા મળવાની શરૂઆત થશે, ઘરના અંદર પવિત્રતા જળવાવાની શરૂઆત થશે, ઘરમાં અંદર શાંતિ પ્રવર્તતા તમે અનુભવી શકશો અને ખરા અર્થમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિને પ્રાપ્ત કરી શકશો અને સુયોગ્ય રીતે એને ભોગવી શકશો. આશા કરું છું કે દેવ તત્વને દેવમ ભૂત્વા દેવમ યજેત એ નિયમથી પૂજિત કરીએ, અર્ચિત કરીએ અને એમાંથી દેવતત્વ સુધી આપણે પહોંચી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.